હેલો મિત્રો, રાધે કૃષ્ણ। આજે સાસુ બે કઢી બનાવે છે। કઢી ખાવાય કોમેન્ટ કરી દેજો ભાઈ, કઢી ભાવતી હોય તો। મારા મમ્મી એના વહુને કઢી બનાવતા શીખવાડે છે, તો આપણે જોઈએ કેવી બનાવે। મીઠા ફેર પડી જાય, થોડા જાજુ થાય છે જીરો હોય ને ઠીક તારે એમ નાખવામાં એમ। હવે હળદર ને બધું આમાં નાખી દેવાનું છે, ગોળ મમ્મી કેમ કરે રાખો। હળદર મીઠું નાખી દે, હા બીજું ગોળ, હા મમ્મી નાખી દઈશ, જોઈ લેજો ક્વોન્ટિટી। નહીં હોય સાઈઝ તો જરાય નથી। બીજું નથી નાખવાનું, હળદર ગોળ ને મીઠું, બીજું વઘારી પછી બધું એમાં વઘારશે। બે જાવ તમારે બે લઈ જાવ આ પાંદડું મારે લઈને કાઢવા છે બાબા। લઈને આપણે શાક કરી વધી પડશે કવલું। ગોળ નાખી એકદમ મેથી ને સ્વાદ છે। ગોળ ના શાક માં આખો પડશે ને એના ભળે બીજા શાક ના ભળે ગોળ ને ભળે એ નહીં થાય કઈ ના થાય। હાલો તેલ આવી ગયું, મરચું નાખી નાખી દે મરચા પિતા તમને પછી જેમ રાઈ લાઈન ફૂટશે હોય ને લાઈન ફૂટશે ફૂટશે કરવામાં ફૂટી ગયા। એનું ઓલી નવી ચટણી છે ને આમાં તો પેલા ની કેવો કલર છે, ઝાંખી થઈ ગઈ। હવે આ જોઈને તો હાવ ઝાંખી લાગે છે, બળી જાય ધીમા કરો ના લઈ ફોટો કઈ લો ને બાપા। તમારો વિડિયો ઉતારો કે ઢાંકણ તો નાખી પછી એવું નાખવાનું, ચટણી નાખી દેવાની। હાલો હું લાવી હવે રોટલાનું કામકાજ ઉપાડ્યું છે। તો રોટલો ઘડતા ઘડતા જુઓ તમે, આ સિંગર આવી ગયા છે, કેવું ગાય છે જુઓ તમે। એનું જ હશે સોંગ, તો એવું જ આવે। જો રોટલો બની ગયો છે, પવન લાગે ને દેશી ભાણું કઢી ને રોટલો। અંધારું પડશે તો અહીંથી જ વધારે આવતો હશે થોડોક। હવે કાઢી થઈ ગઈ ને, કાચ તાવડીને પેપી લાગતી।
તો આ છે અમારો વાડો, અને વાડામાં હવે જેમ જેમ ચોમાસું આવતું જાય છે બધા ઝાડમાં કોળ આવતી જાય છે. આ જો બીલી કેવી મસ્ત કોળાઈ ગઈ છે. અમારા વાડામાં ચીકુડી છે, બુંદી છે, બધું છે. અને આ ટેમ્પો આવ્યો તો આપણે ઘરે ચણા નાખવા ગયા હતા ટેકામાં, તો ઠલવીને પાછો આવ્યો હતો. થોડાક ચણા વધ્યા હતા એટલે ના જવો સતોડું હું જોતું હશે ત્યાં.